નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતનું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા ભણવા જઈ રહ્યા છીએ. વાસ્તવિક સંખ્યા એટલે કે અંગ્રેજીમાં તેને રિયલ નંબર પણ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા એટલે કે આપણે વાસ્તવિક સંખ્યા ભણતા પહેલા આપણને સંખ્યા કઈ કઈ પ્રકારની આવે છે તેની આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સંખ્યા જે છે એની શરૂઆત જે છે એ પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત થાય છે, બરાબર છે. એટલે પ્રાકૃતિક સંખ્યામાં પહેલું જે પ્રકાર છે એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા જેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર પણ કહેવામાં આવે છે. નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાનો અર્થ એવો થાય કે એવી સંખ્યા કે જે આપણને પ્રકૃતિમાંથી મળે છે. અને પ્રકૃતિમાંથી આપણને કેવી સંખ્યાઓ મળે કે જે આપણે કોઈ પણ વસ્તુ પ્રકૃતિમાં રહેલી હોય તેને આપણે ગણતરી કરીએ તો ક્યાંથી ગણતરી કરીએ? એકથી ગણવા, ઓછામાં ઓછી એક હોય, બરાબર છે. એટલે એની શરૂઆત જે છે એ એકથી જ થાય. 1, પછી 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી, બરાબર છે. તો આવી રીતે જે છે એ પ્રાકૃતિક સંખ્યા એવી સંખ્યા કે જે પ્રકૃતિમાં હોય છે, બરાબર. અને ઓછામાં ઓછી એની શરૂઆત જે છે એ એકથી થતી હોય છે. આવી સંખ્યાને જે છે એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે જે સંખ્યા પૂર્ણ છે, બરાબર છે. એટલે એને હોલ નંબર પણ કહેવામાં આવે છે. હોલ એટલે આખી, પૂર્ણ, બરાબર. એટલે હોલ નંબર જેને આપણે W વડે દર્શાવવામાં આવે છે. આને આપણે જે છે એ કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. નેચરલ્સનો N, કેપિટલ N, અને અહીંયા W, હોલ નંબરનો W, એટલે W વડે દર્શાવવામાં આવે છે. જેની અંદર શૂન્યનો પણ સમાવેશ થઈ જાય છે. 0, 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી જે છે એ આવતી હોય છે, બરાબર છે. પછી આગળ જોઈએ તો પૂર્ણ પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક, આનો અર્થ જ એવો થાય છે પૂર્ણાંક સંખ્યા એટલે જે સંખ્યા પૂર્ણ અંક હોય, જેને ઝેહલન નંબર પણ કહેવામાં આવે છે. જેને કે ઝેહલન નંબર, જેને કેપિટલ Z વડે અથવા તો I વડે, બેમાંથી એક વડે જે છે એ દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યા જે છે અને પૂર્ણ સંખ્યામાં તફાવત કેટલો છે? તો પૂર્ણ સંખ્યા જે છે એ શૂન્યથી ધન પૂર્ણાંકો જ બધા આવે છે. જોઈએ આપણે અહીંયા 0, 1, 2, 3, 4 આ બધા જે છે એ ધન પૂર્ણાંકો છે બધા, બરાબર છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાની અંદર જે છે એ ધન પૂર્ણાંક પણ આવશે અને ઋણ પૂર્ણાંક પણ આવશે. શૂન્યની જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ ઋણ પૂર્ણાંકો આવે છે. તેથી કરીને એમાં 0 આવશે, પછી -1 આવશે, -2 આવશે, -3 એવી રીતે અનંત સુધી. અને આ બાજુ પણ 1, 2, 3, 4 આવી રીતે જે છે એ ધન પૂર્ણાંકો પણ અનંત સુધી. એટલે આ જે છે એમાં નાનામાં નાની સંખ્યા માઇનસમાં અનંત અને મોટામાં મોટી સંખ્યા ધન સંખ્યામાં અનંત. આવી રીતે બંને સાઈડ જે છે એ પૂર્ણ અંક હોય છે, બરાબર છે. આમાં કોઈ અડધું નથી હોતું, એટલા માટે એને જે છે એ પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પછી આવે અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જે અડધી છે, જે પૂર્ણ નથી. દાખલા તરીકે 4/3, પછી 2/4, -2/3, -1/5 આવી અલગ અલગ જે છે એમાં ધન ઋણ તમામ સંખ્યાઓ આવી જાય. આ બધી જે છે એ અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હવે અપૂર્ણાંકમાં પણ ઘણા બધા પ્રકાર છે. સાદા અપૂર્ણાંક છે, પછી મિશ્ર અપૂર્ણાંક છે, શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક જે છે એને પણ કહેવામાં આવે છે, અને દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે કે જે સંખ્યા અપૂર્ણ છે પણ તેને દર્શાવવા માટે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે 0.001,
45 આ આખી નથી પણ પોઈન્ટ અહીંયા દશાંશ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર છે. પછી આ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. આ બધી તમામ સંખ્યાઓ જે છે એ દશાંશ અપૂર્ણાંક છે કે જેની અંદર દશાંશ ચિહ્ન જે છે એના વડે જે છે એ દર્શાવવામાં આવતી હોય છે. આ 25 પૂરા નથી પણ 25 પાછળ થોડુંક છે, બરાબર છે. એવી રીતે આ -2 એની પાછળ પણ છે, એટલે -2 પૂરા પણ ન કહી શકાય કે -3 પણ ન કહી શકાય. એવી રીતે આ તમામ સંખ્યાઓ જે છે એ પૂર્ણ નથી, છે અપૂર્ણાંક, પણ એને દશાંશ ચિહ્ન વડે દર્શાવવામાં આવી છે. તો આવી સંખ્યાઓને જે છે એ આપણે દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે. પછી આવે છે આ દશાંશ અપૂર્ણાંક અને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ. આ બધી સંખ્યાઓ જે સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓને જે છે એ વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. અને એવી સંખ્યાઓ કે જેને આપણે નિશેષ ભાગી ન શકાય કોઈ પણ અંક સાથે, તો આવી સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યા, અથવા તો એને એમ પણ કહી શકાય કે જેના 2 અવયવો હોય, વધુમાં વધુ 2 અવયવો હોય, બરાબર છે. 2 થી વધારે અવયવ ન પડતા હોય એવી સંખ્યાને જે છે એ અપૂર્ણાંક અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 17 છે તો 17 ને જે છે એ 1 અથવા તો 17 પોતે આ 2 વડે જ જે છે એને ભાગી શકાય, અથવા એટલે એને એમ પણ કહી શકાય કે એના 1 અને 17 2 જ અવયવો છે. તો આવી સંખ્યા કે જેને 2 કરતાં વધારે અવયવો ન હોય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા પણ કહેવામાં આવે છે. અને વિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાઓને આપણે કોઈ પણ બીજી સંખ્યા વડે ભાગી શકાય, અથવા તો એને 2 કરતાં વધુ અવયવો હોય. 2 અવયવોમાં ઓછામાં ઓછું 1 વડે તો કોઈ પણને ભાગી શકાય, અને 1 પોતે, આવી રીતે 2 અવયવો હોય છે. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એ બધી વિભાજ્ય સંખ્યાઓમાં આવે, અને જે સંખ્યાને ફક્ત ને ફક્ત અથવા તો વધુમાં વધુ 2 જ અવયવો પડતા હોય, એક તો 1 વડે અને એક પોતાનું, તો આવી સંખ્યા જે છે એ અપૂર્ણાંકમાં આવશે, સોરી અવિભાજ્ય સંખ્યાઓમાં આવશે, બરાબર છે. પછી આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓમાં સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાતી હોય આવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. આપણે અગાઉના 8મા 9મા ધોરણમાં પણ આ વિશે થોડો ઘણો પાયાનો ખ્યાલ મેળવી ગયા છીએ. એમાં p અને q આ બંને જે છે એ પૂર્ણાંકો છે, બરાબર છે. પણ q નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે q 0 ન હોવું જોઈએ, બરાબર. અને સમય સંખ્યાને q વડે દર્શાવવામાં આવે છે, q ક્વેશ્ચન નંબર, બરાબર છે. એટલે q વડે જે છે એ સમય સંખ્યા દર્શાવવામાં આવે. જેમ આને પ્રાકૃતિક સંખ્યાને n વડે, પૂર્ણ સંખ્યાને w વડે, પૂર્ણ સંખ્યાને z વડે, બરાબર. એવી રીતે સમય સંખ્યાને કેપિટલ Q વડે જે છે એ દર્શાવવામાં આવે છે. જે p/q સ્વરૂપે જે સંખ્યાઓ હોય એમાં p અને q આ બંને પૂર્ણાંકો છે, બરાબર. અને પણ q જે છે એ 0 ન હોવું જોઈએ. p 0 હોય તો ચાલે, પણ q 0 હોવું જોઈએ નહીં. તો આવી સંખ્યા જે છે એ સમય સંખ્યા જે છે એ બનાવતી હોય છે, બરાબર. અને જે સંખ્યા સમય સંખ્યા નથી, જે સંખ્યા સમય સંખ્યા ન હોય, એટલે કે p/q સ્વરૂપે ન હોય, તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. કેવી કહેવાય છે? અસમય સંખ્યા. તો આ અસમય સંખ્યાને જે છે એ આપણે r વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. એટલે કે જે બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓ જે છે, સોરી આ i વડે, ઇરેશનલ નંબર, અને જે સંખ્યાઓ સમયની અંદર ન આવતી હોય, બરાબર, આ બધી જે છે એ અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે, જેને i વડે ઇરેશનલ નંબર પણ કહેવામાં આવતા હોય છે. અથવા તો q બાર આમ પણ કહેવાય, બરાબર. એટલે કે q નથી,
એવી સંખ્યાઓ ક્યુ બાર, બરાબર છે. તો આ જે છે એવી બધી જે છે એ અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને સમય સંખ્યા એટલે કે ક્યુ વત્તા અસમય સંખ્યા એટલે કે ક્યુ બાર, આ બંને સંખ્યા જે સંખ્યામાં હોય એને રિયલ નંબર અથવા તો વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે, બરાબર છે. એટલે એવી સંખ્યા કે જેની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાઓ જે છે એ આવતી હોય એવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યાઓ આપણે આ પાઠમાં ભણવાની છે કે એ સંખ્યાઓ સમયમાં પણ હોય અને અસમયમાં પણ હોય. તો વાસ્તવિક સંખ્યા જે છે, બરાબર, એમાં તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય. પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, સમય અને અસમય, આ તમામ પ્રકારની સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યામાં આવી જતી હોય છે, બરાબર છે. એટલે વાસ્તવિક સંખ્યા જે છે, વાસ્તવિક સંખ્યાનો ગણ એ આપણે જે છે એની અંદર તમામ પ્રકારની સંખ્યાઓના ગણ જે છે એ આવી જતા હોય છે. એટલે આ તમામ છે એના ઉપગણ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આપણે જ્યારે ગણ પદ્ધતિ ભણ્યા, ગણ સંખ્યાઓ, ગણ પ્રક્રિયાઓ, એમાં પણ જે છે એ આપણે આવતું કે મોટી જે હોય, બરાબર, પછી એના કરતાં જે નાની જે એમાં સમાવેશ થતો હોય એને એનો ઉપગણ કહેવામાં આવે છે. એવી રીતે જે છે એ આ રિયલ નંબર છે, નેચરલ નંબર, એ કોનો સબસેટ છે? પૂર્ણાંક સંખ્યાનો. એ કોનો સબસેટ છે? તો કે ઝેલન નંબરનો, બરાબર. એ કોનો સબસેટ છે? તો સમય, બરાબર. આ બધી જે છે એ છેલ્લે રિયલ નંબરમાં આવતી હોય છે. તો આવી રીતે જે છે એ તમામ સંખ્યાઓ જે છે એ સંખ્યા પદ્ધતિની અંદર આવતી હોય છે. પછી આવે છે યુક્લિડની ભાગ વિધિ. હવે જે ભણવાનું છે એ થોડું મહત્વનું છે. યુક્લિડની ભાગ પ્રવિધિ. અમુક વિદ્યાર્થીઓને જે છે એ એમ લાગે કે આ યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું? આ કંઈ નવું છે? તો ના, નવું નથી. જે આપણે ભાગાકાર કરીએ છીએ એ જ વસ્તુ જે છે એ યુક્લિડે એક નવા સ્વરૂપે જે છે એ રજૂઆત કરી છે. દાખલા તરીકે આપણે કોઈ સંખ્યાને ભાગવી હોય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક સંખ્યા લઈએ કે 24 છે, બરાબર છે. આ 24ને મારે જે છે એ 3 વડે ભાગવી છે, બરાબર છે. તો 24ને મારે 3 વડે ભાગવી છે. તો હું શું કરીશ? તો 3 અહીંયા મૂકીશ અને અહીંયા 24 મૂકીશ અંદર, બરાબર છે. તો 24ને મારે 3 વડે ભાગવી હોય તો 3નો ઘડિયામાં 24 ક્યાં આવે? તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21 અને 3 અઠ્ઠા 24. તો આ જે છે એ 24 આવ્યા, બરાબર. તો અહીંયા જે છે એ શેષ કેવી છે? અને આપણે શેષ કહીએ. શેષ કેવી છે? 0. આ જે છે, બરાબર છે, આને આપણે જે છે એ ભાજ્ય સંખ્યા કહેવાય. ભાજ્ય સંખ્યા. આ ભાજક સંખ્યા કહેવાય. ભાજક સંખ્યા, જેના વડે આપણે ભાજ્ય સંખ્યાને ભાગવાની છે. અને આ આપણને જે મળશે એ શું મળશે? ભાગફળ, બરાબર છે. તો આ જે છે એ આપણું ભાગફળ મળ્યું. તો ભાજ્ય સંખ્યાને ભાજક વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે આપણને ભાગફળ અને શેષ મળતા હોય છે. આ જ સ્વરૂપને આપણે અહીંયા લઈએ તો આમ પણ લખી શકાય કે 24 બરાબર 3 ગુણ્યા 8 વત્તા 0. આમ પણ લખી શકાય ને. એટલે કે 24 છે એ કેવી રીતે બની છે? તો કે 3 ગુણ્યા 8, બરાબર, વત્તા એમાં આ શેષ ઉમેરી. તો આને હું હવે આવી રીતે દર્શાવું યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે, તો આ જે છે આને આપણે એ કહેવાય, બરાબર. પછી આ જે છે એને આપણે બી કહીએ. પછી આ જે છે એ ક્યુ છે અને આ જે છે એ છે આર. એટલે કે એ બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર. એટલે કે આને આમ પણ લખી શકાય કે એ બરાબર બી ક્યુ વત્તા આર. હવે એ છે એ ભાજ્ય સંખ્યા છે,
બી જે છે એ ભાજક સંખ્યા છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શેષ છે. એટલે કે આ જે છે એ ભાજ્ય સંખ્યા છે, આ છે એ ભાજક છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શેષ છે. બરાબર છે. તો આવી રીતે જે છે એ આપણે એને દર્શાવી છે. તો આ જ સૂત્ર એ યુક્લિડની ભાગ પ્રવિધિ તરીકે જે છે એ ઉપયોગમાં આવે છે. કે યુક્લિડે જે છે એ આ સૂત્ર ભાગાકાર માટે જે છે એ આપણને આપ્યું છે. આપણે જે નોર્મલી ભાગાકાર કરતા આ સ્વરૂપે અત્યાર સુધી, બરાબર છે, આ સ્વરૂપ જ આ છે, બરાબર, પણ એને સૂત્ર સ્વરૂપે લખેલું છે. આપણે જે ભાગાકાર કરતા એ જ વસ્તુ છે અહીંયા, પણ એને સૂત્ર સ્વરૂપે અહીંયા દર્શાવવામાં આવી છે. એ બરાબર બી ક્યુ વત્તા આર. એમાં એ છે એ ભાજ્ય સંખ્યા છે, બી જે છે એ ભાજક છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શેષ છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે. બરાબર છે. તો આ જ રીતે આપણે કોઈ પણ સંખ્યાને જે છે એ આપણે એનું જે છે એ ભાગાકાર કરી શકીએ છીએ. પણ ટૂંકમાં આપણે અહીંયા જે છે એ આ સ્વરૂપે કરવાનું છે, આ સૂત્રના સ્વરૂપે જે છે એ આપણે કરવાનું છે. તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે દાખલા તરીકે કોઈ બે સંખ્યાનો ભાગાકાર કરીએ, કોઈ બે સંખ્યા લઈએ અને જે છે એ ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? તો દાખલા તરીકે આપણે જે છે એ કોઈ એક દાખલો જોઈએ. $135 અને 225 સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને ગુસાઅ શોધો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો. આ એક દાખલો આપણે ગણીએ જેથી કરીને તમને ખબર પડે કે કેવી રીતે જે છે એ આપણે ગુસાઅ કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને ગુસાઅ કેવી રીતે શોધવો. તો આ એક દાખલો જે છે એ આપણે ગણીએ. ખાસ બધા ધ્યાન દે જેથી કરીને, કારણ કે આવો આ એક દાખલો જે છે એ પરીક્ષામાં પૂછાતો હોય છે. આ પદ્ધતિનો એક દાખલો ચોક્કસ ને ચોક્કસ પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થી છે એ ખાસ ધ્યાનથી જોવે. કોઈ પણ બે સંખ્યા લીધેલી હોય, દાખલા તરીકે આપણે 135 અને 225 આ બે સંખ્યા આપણે લીધી છે, બરાબર. હવે આમાંથી આપણે એ જોવાનું કે મોટી સંખ્યા કઈ છે. તો મોટી સંખ્યા જે છે એ 225 છે. 225 મોટી છે. આ ગ્રેટર ધેનની નિશાની છે. 225 ગ્રેટર ધેન 135, એટલે કે 225 135 કરતાં મોટી છે. મોટી સંખ્યા છે એ નાની સંખ્યા તરફ એરો દર્શાવે, બરાબર છે. આ અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે કે જે મોટી સંખ્યા હોય એ નાની સંખ્યા તરફ એરોનું નિશાન દર્શાવે, જેને આપણે આમ પણ વાંચી શકીએ કે 225 ગ્રેટર ધેન 135, બરાબર. તો જે મોટી સંખ્યા છે, બરાબર, એને આપણે એ તરીકે લેવાની, કારણ કે મોટી સંખ્યા હોય, જે ભાજ્ય સંખ્યા હોય એ ભાજક કરતાં હંમેશા કેવી હોય? અહીંયા જો ભાજ્ય સંખ્યા છે એ ભાજક કરતાં કેવી હોય? હંમેશા મોટી હોય. આ ભાજ્ય સંખ્યા છે એ મોટી છે કોના કરતાં? ભાજક કરતાં. તો આને આપણે ભાજ્ય સંખ્યા તરીકે લેવાની, એટલે કે 225, બરાબર. તો પછી આપણે અહીંયા શું કીધું છે? એ બરાબર બી, આ ભાજક છે ને, બી ભાજક, તો આને આપણે ભાજક તરીકે લેવાની, એટલે કે 135, બરાબર. અહીંયા આપણે સૂત્ર પણ લખી નાખીએ, એ બરાબર બી ક્યુ વત્તા આર. એટલે એ જે છે, બરાબર, આ એ છે ને આ અત્યારે બી છે આપણે. તો એ બરાબર બી 135. હવે 135 ને કેટલા વડે ગુણીએ આપણે, બરાબર, તો આપણને 225 મળે, અથવા તો 225 કરતાં ઓછા મળવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 135 ને 225, બરાબર. તો 135 એકા 135 અને 135 દુ 270 થઈ જશે. તો આની કરતાં વધી જશે, એટલે એક વડે જ ભાગ ચલાવવાનો, એટલે 135 એકા 135. તો શેષ કેટલી વધી? 0. અહીંયા 10 ને 12, 12માંથી જાય તો 90, બરાબર. અહીંયા 0. તો 135 એકા 135 વત્તા એમાં કેટલા ઉમેરશું તો 225 થશે? તો
તો કે 90 ઉમેરીએ તો 225 થશે। હવે અહીંયા જો સમજીએ એ બરાબર આ બી ગુણ્યા આ ક્યુ, કારણ કે ભાગફળ છે ને, જો અહીંયા ક્યુ વત્તા આ શેષ 90 વધી ને આપણને, બરાબર, આ ભાગફળ અહીંયા આ 135 ભાજક અને શેષ અહીંયા જે વધી, બરાબર। આ આપણે પહેલું સ્ટેપ થયું, સ્ટેપ 1। હવે બીજું સ્ટેપમાં શું કરવાનું, તો આ સંખ્યા છે એને અહીંયા લઈ લેવાની, બરાબર, અને આ સંખ્યા જે છે આ સંખ્યા છે એ આની સ્થાને આવી જશે, આ છે એ આના સ્થાને આવી જશે, બરાબર। એટલે 135 અહીંયા લઈ લેવાના। હવે આ જે છે એ બની જશે, બરાબર। આ છે શેષ, એ પછી શું થઈ જશે, બી બની જશે, બરાબર। 90 તો 90 ને કેટલા વડે ગુણીએ તો 135 થાય, તો 90 એકા 90, 90 દુ 200, 180 થઈ જશે, તો આની કરતાં વધી જશે, એટલે 90 એકા 90 વડે ભાગ ચલાવવો પડશે। તો આમાંથી 90 બાદ કરીએ, 135 માંથી 90 બાદ કરીએ તો કેટલા થાય, દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે 90 અને 135, તો 90 એકા 90, તો આ 5 અને 10, 13 માંથી 9 જાય એટલે 4, એટલે 45 વધશે, એટલે વત્તા 45। આ થઈ ગયું સ્ટેપ 2, બરાબર। હવે આગળ, તો હવે આગળ શું થશે, આ ભાગ છે અહીંયા આવી જશે અને આ ભાગ છે આની જગ્યાએ આવી જશે, બરાબર, જેમ આપણે ઉપર કર્યું એ પ્રમાણે। એટલે હવે અહીંયા 90 આવી જશે, બરાબર, 45। હવે 45 ને કેટલા વડે ગુણીએ તો 90 થાય, તો 45 ને આપણે 2 વડે ગુણીએ તો 90 થાય, તો 90 તો થઈ ગયા, તો વધી શેષ, દાખલા તરીકે અહીંયા આપણે જો ભાગાકાર કરીએ તો 45 ને 90 વડે ભાગીએ તો 45 દુ 90, તો શેષ વધી 0, તો અહીં વત્તા આર શું આવશે, 0। તો આ રીતે જે છે આ સ્ટેપ 3 થયું। અહીંયા 0 આવવું જોઈએ ત્યાં સુધી આપણે જે છે એ ગુણાકાર અથવા તો આ જે છે સ્ટેપ આગળ વધારતા રહેવાનું। અહીંયા 0 આવી જાય એટલે હવે આ દાખલો જે છે એ પૂરો થઈ ગયો। તો હવે જે છે એ આપણે અહીંયા જોઈએ તો આ 135 અને 225 એનો ગુસા શું આવશે, આ જે આવે, બરાબર, આ એનો ગુસા, એટલે આ અહીંયા 0 આવ્યા આ સ્ટેપમાં જ આગળ વધતા વધતા જ્યારે આ જગ્યાએ 0 આવી જાય, બરાબર, ત્યારે આ સ્થાન ઉપર જે સંખ્યા હોય આ જગ્યાએ, બરાબર, આ જે છે એનો ગુસા। તેથી કરીને હવે આપણે લખવાનું કે 135 અને 225 નો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળશે આપણને, 45, બરાબર। આ થયો જવાબ આપણો। તો આવી રીતે જે છે એ આપણે કોઈ પણ બે સંખ્યા હોય, બરાબર છે, એનો ગુસા શોધી શકીએ। ફરીથી કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર આપણે ગુસા શોધવો હોય ત્યારે પહેલા મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે એ પહેલા શોધવાનું, એટલે મોટી સંખ્યા હોય એને એ ધારવાનો, નાની સંખ્યાને બી ધારવાનો, પછી આ સૂત્ર મુજબ જે છે એ આપણે અહીંયા સંખ્યા મૂકવાની, પછી આ સંખ્યાને આપણે એવી સંખ્યા વડે ગુણવાની કે જેથી કરીને ગુણાકાર આ સંખ્યા કરતાં વધવો જોઈએ નહીં, બરાબર। એટલે પછી જે શેષ વધતી હોય એ શેષ જે છે અહીંયા મૂકી દેવાની, પછી આગળ જતા જે છે એ આ ભાગ છે એ અહીંયા આવી જશે, બરાબર, જે બી હતો એ બની જશે અને આર હતો એ પછી બી બની જશે, બરાબર। એવી રીતે જે છે એ ધીરે 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 આગળ સ્ટેપ ચાલવાના ત્યાં સુધી કે અહીંયા શેષ 0 ન થઈ જાય ત્યાં સુધી, ખાસ યાદ રાખવાનું, શેષ 0 થઈ જાય ત્યાં સુધી જે છે એ આ સ્ટેપ ચાલુ રાખવાના। જ્યારે શેષ 0 થઈ જાય ત્યારે આ બી ભાગ ઉપર જે સંખ્યા હોય આ જે છે એ આપેલ આ બે સંખ્યાઓનો ગુસાઅ છે। તો આવી રીતે જે છે એ ભાગ પ્રવિધિના માધ્યમથી આપણે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસાઅ શોધી શકીએ છીએ। તો આવી રીતે બીજા દાખલા જે આપણને આપેલા છે, બરાબર, એના આપણે ગુસાઅ શોધવા અને વધુમાં વધુ જે છે એ પ્રેક્ટિસ કરવી, બરાબર। કોઈ પણને કાંઈ તકલીફ હોય તો જે છે એ આપણે શાળાએ શિક્ષકોનો જે છે એ સંપર્ક કરવો, અને આવી રીતે આ દાખલા જે છે એ ખૂબ મહત્ત્વના છે। બોર્ડમાં પણ આ પ્રકારનો એક દાખલો ચોક્કસ પૂછાય જ છે, માટે આ પ્રકારના દાખલાની જે છે એ તૈયારી કરવી।